લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણથી આમોદ રોડ ઉપર આમોદ તાલુકાના માતર અને સરભાણ ગામ વચ્ચે કોલસા ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ચાલકના જણાવ્યા મુજબ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક રોડ ઉપર ઝાડ પડતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતા પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રકમાં ભરેલો કોલસો બીજી ટ્રકમાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનામાં ટ્રકને નુકસાન થયું હોવા છતાં સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। કોઈપણ પ્રકારની અન્ય ઈજાઓ પહોંચી ન હતી। मैं दहेज से जा रहा था एमपी के लिए कोयला भर के। दहेज से आ रहा था तब सुबह 1:30 बजे आंधी आई थी, उसमें झाड़ टूट के रोड पे गिरा तो मैंने ब्रेक मारा, थोड़ा नीचे उतारा तो पलटी हो गई। ये कौन सा रास्ता है? दहेज से जा रहा है करजन। करजन। ये गांव कौन सा है? गांव तो अपने को पता नहीं है कौन सा, इधर नजदीक में आमोद है पीछे। ओके। कुछ लगा है तेरे को? नहीं लगा, नहीं किसी को लगा नहीं है? नहीं।